સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ફરી એક વખત દરોડાની કામગીરી કરવામાં આવી છે। પંચમહાલના ગોધરામાં પુરવઠા વિભાગના દરોડા ભૂરાવાવ સ્થિત સુભાષ જનરલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી। 1300 કિલો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે। સરકારી અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો તેને લઈ અને તપાસ શરૂ કરવામાં આવી છે। તો પંચમહાલના ગોધરામાં પુરવઠા વિભાગે દરોડાની કામગીરી કરી છે। આ વિશે વધુ વાતચીત માટે સંવાદદાતા હનીફ ભગત ફોન લાઈન પર જોડાયા છે। હનીફ, શું વધુ જાણકારી હાલ આ દરોડાને લઈને? ભુરાવ સ્થિત આવેલ જે સુભાષ જનરલ સ્ટોર છે ત્યાં પુરવઠા વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી। ત્યાં તપાસ દરમિયાન 1300 કિલો જે સરકારી અનાજનો જથ્થો છે અનધિકૃત રીતે મળી આવ્યો છે। ખાસ કરીને ખાનગી વેપારીને ત્યાં અનધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવ્યો છે। સરકારી અનાજનો જથ્થો છે તે મળી આવ્યો છે। 16 કટ્ટા ચોખા, 10 કટ્ટા ઘઉં મળી કુલ 26 કટ્ટા જે પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે અને રવિકુમાર વિરવારી નામના જે વેપારી છે તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લાવવામાં આવે, કોના દ્વારા લાવવામાં આવશે તે દિશામાં પણ પુરવઠા વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર હનીફ, આપ જોડાઈને વિગતો આપી તે માટે।